બગદાણામાં કોળી સમાજના અગ્રણી નવનીત બાલાદિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસ તેજ બની છે। આ કેસમાં રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટી દ્વારા જાણીતા લોકસાહિત્ય કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને બોલાવીને 3.5 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી। જયરાજ આહિર ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે એસઆઈટી સમક્ષ હાજર થયા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ અધિકારીઓએ હુમલાના કાવતરા અને હુમલાખોરો સાથેના સંબંધોને લઈ પ્રશ્નોની લાંબી યાદી તૈયાર કરી હતી। લગભગ 3.5 કલાક ચાલેલી આ ઉલટ તપાસમાં જયરાજ આહિરના નિવેદન નોંધવામાં આવ્યા હતા। તપાસના અંતે કચેરી બહાર નીકળતી વખતે મીડિયા સાથે વાત કરતા જયરાજ આહિરે જણાવ્યું હતું કે તપાસ અધિકારીઓએ મને જે પણ સવાલો કર્યા હતા તેના મેં વિગતવાર જવાબ આપ્યા છે। મેં તપાસમાં સંપૂર્ણ સહયોગ આપ્યો છે અને આગળ પણ પોલીસને જે કંઈ પણ જરૂર હશે તેમાં સહકાર આપીશ તેવું જયરાજ આહિરે મીડિયા સમક્ષ કહ્યું હતું। ભાવનગરના બગદાણાના કોળી યુવાન નવનીત બાલાદિયા પર થયેલા હુમલાના કેસમાં એસઆઈટીની રચના કરવામાં આવી છે, જેના બાદ અનેક અપડેટ સામે આવી રહ્યા છે। સોમવારે ભોગ બનનાર નવનીત બાલાદિયા એસઆઈટી સમક્ષ નિવેદન આપવા પહોંચ્યા હતા। એસઆઈટીની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલાદિયાએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે, જે પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે। સાથે વધુ એકવાર દાવો કર્યો હતો કે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે તેવું નવનીત બાલાદિયાએ એસઆઈટી સમક્ષ કહ્યું હતું। નવનીત બાલાદિયાએ વધુમાં કહ્યું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછળ જયરાજ આહિરનો હાથ છે। વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું તેવી ચીમકી પણ નવનીત બાલાદિયાએ ઉચ્ચારી હતી। તો આ હતી અત્યારની અપડેટ। વધારે સમાચાર જોવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો।